ના સારું સારું સરસ સરસ થઈ ગયું ઉપર કેટલાક માણસો અંદાજે અંદાજે કેટલા 20 25 50 સરસ સરસ રેડી રેડી સાહેબ મોરબી નગરપાલિકા પ્રાંગણની યુદ્ધના ધોરણે સાફ સફાઈ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ટ્રેક્ટર તેમજ જેસીબી સહિતના વાહનો સાથે મોરબી નગરપાલિકા પ્રાંગણની સાફ સફાઈ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે આવતીકાલે રાજ્યના નગરપાલિકાના કમિશનર મોરબી નગરપાલિકાની સમીક્ષા મુલાકાતે આવવાના હોય ત્યારે યુદ્ધના ધોરણે સાફ સફાઈ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે મોરબી શહેરની જો વાત કરવામાં આવે તો સાફ સફાઈના નામે મોરબી શહેરની અંદર મીંડું જોવા મળતું હોય છે ત્યારે અનેક વિસ્તારોની અંદર કચરાના ગંજ જામેલા જોવા મળતા હોય છે શહેરની જ્યારે વાત કરવામાં આવે તો નગરપાલિકા સક્ષમ હોતી નથી તેવી એક છબી નગરપાલિકાની મોરબી શહેરમાં જોવા મળતી હોય છે પરંતુ યુદ્ધના ધોરણે હાલ સાફ સફાઈ શરૂ કરી દેવામાં આવી છે પ્રાંગણની અંદર ત્યારે ક્યાંક ને ક્યાંક જનતા પણ એવા સવાલો ઉઠાવી રહી છે કે જ્યારે કોઈ અધિકારી આવે ત્યારે તેમના માટે જ સાફ સફાઈ કરવામાં આવતી હોય છે પરંતુ જે મોરબીની જનતા છે તેમના માટે કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવતી નથી કોઈ સાફ સફાઈ કરવામાં આવતી નથી તો નગરપાલિકા શું ફક્ત ને ફક્ત જે અધિકારીઓ છે તેમના માટે જ સાફ સફાઈ કરે છે કે મોરબીની જનતા માટે પણ તેમની કોઈ ફરજ છે કે કેમ તેવા પ્રશ્નો પણ હાલ મોરબીની જનતા ઉઠાવી રહી છે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું મેહુલ ગઢવી। આપ જોઈ રહ્યા છો હિન્દ વૈભવના માધ્યમથી। હાલ જે ચિત્રો અને દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો એ મોરબી નગરપાલિકા ખાતેના છે અને નગરપાલિકા ખાતે જે અંદરના ગ્રાઉન્ડની અંદર જે સાફ સફાઈનું જે ઝુંબેશ આજના દિવસે જે ઉપાડવામાં આવ્યું છે, આમ તો કચરો તો ઘણા સમયથી પડ્યો હોય છે પણ આજના સમયે ઉપાડવાનું મુખ્ય કારણ એ છે કે આવતીકાલે જે રાજ્યના જે નગરપાલિકાના કમિશનર હોય તેઓ વિઝિટે આવવાના છે ત્યારે આપ રાજ્યના જે કમિશનર છે તેઓ કાલે વિઝિટમાં જ્યારે આવવાના છે ત્યારે હાલ નગરપાલિકાના કામોની સમીક્ષાને લઈને અને કામોના જે કાંઈ ચેકિંગ હોય છે એ ધ્યાને લઈ અને એમની જે સામાન્ય મુલાકાત હોય છે એ મુલાકાત દરમિયાન આવવાના છે ત્યારે મોરબી નગરપાલિકા ખાતે દિવાળી જેવો દિવસ જોવા મળી રહ્યો છે તેવો માહોલ આપ જોઈ શકો છો। સ્વચ્છતાને ધ્યાને લઈ અને સૌ કામદારો હાલ આપ જોઈ શકો છો નવું જે બિલ્ડિંગ બનવાનું જઈ રહ્યું છે તે બિલ્ડિંગને પણ સાફ સફાઈ અને જે રીતના તકેદારી અને જાળવણીના ભાગરૂપે સાફ થઈ રહી છે તે જ રીતે વધુને વધુ કામદારો આપ જોઈ શકો છો ટ્રેક્ટરોમાં કચરો ભરી અને મોબાઈલ ટોયલેટ વેન છે તેમાં પણ ટાયરો બદલાવી અને અધિકારી સમક્ષ એક સારી કામગીરી દેખાડવા માટેના પ્રયાસોમાં હાલ જ્યારે તંત્ર લાગી ગયું છે ત્યારે આવનારા દિવસોમાં કાલે કઈ રીતની સુખ સુવિધાઓ જોવા મળશે કમિશનરને અને મોરબીને વાસ્તવિક ચિત્રો શું જોવા મળશે એ આવતા લાઈવમાં અમે આપને જણાવશું।